નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ દિવાળી પહેલાં જ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો. મિત્રો, ખૂબ જ અગત્યની માહિતી લઈને આવ્યો છું. તમે જાણો છો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાતની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે જે પગાર વધારો કરી આપવાનો જે આદેશ આપવામાં આવ્યો હતો, તમે જાણો છો કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે આ વધારો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે અને આગામી સમયમાં દિવાળીના તહેવાર આવી રહ્યા છે. દિવાળીના તહેવારનો બોનસ સાથે મળશે પગારમાં વધારો. મિત્રો, તો કેટલું બોનસ મળશે, શું છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં કરવાના છીએ. સાથે આંગણવાડી બહેનોને હજુ સુધી જે પગાર વધારો મળ્યો નથી તેમને અગત્યની માહિતી પ્રાપ્ત કરી છે, તેના વિશે માહિતી આપવાનો છો. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી લો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તેમના ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારા બાબતે હર એક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો વાત કરીએ પહેલાં આપણે મિત્રો અમદાવાદમાં આંગણવાડી વર્કરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર રેલી અને સૂત્રોચ્ચાર કર્યા છે. મિત્રો, અમદાવાદ આંગણવાડી વર્કરોને અમદાવાદ શહેર અને જિલ્લાઓના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો છે એમને કલેક્ટર ઓફિસ પહોંચીને રેલી કાઢી છે. મિત્રો, રેલી કાઢીને જેમને કહેવામાં આવ્યું છે કે તેમની જે પડતર માગણીઓ છે તે હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે, તેમ છતાંય તેમની માગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી. જે અમદાવાદ શહેર અને જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ કલેક્ટર ઓફિસ પહોંચીને રેલી કાઢી હતી અને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આંગણવાડી બહેનોના જે આવેદનપત્રમાં દર્શાવવામાં આવ્યું હતું કે ગુજરાતના આંગણવાડી કર્મચારી સંગઠન પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું હતું કે એસસીડીએસ યોજના 50 વર્ષ પૂરા થયા છતાંય તેમને કાયમી કરવામાં આવ્યા નથી અને તેમને સરકાર દ્વારા જાહેર કરાયેલા લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી. આ ઉપરાંત અમારી 8 માગણીઓ છે જે માટે લાંબા સમયથી આંગણવાડી વર્કરો સરકાર પાસેથી રજૂઆત કરી રહ્યા છે. જે રજૂઆત કરી અને અમારા માટે એ પણ ખુશીની વાત છે કે તારીખ 20 ઓગસ્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર તથા હેલ્પરોને લઘુત્તમ વેતન ચૂકવવાનો આદેશ કરેલ છે અને આદેશ તાત્કાલિક અમલ કરો. આંગણવાડી વર્કરો પોતાના નજીવા પગારમાંથી બાળકોને પણ પોષણ આહાર આપે છે, તેમજ આંગણવાડી ગેસના બોટલના બિલો, આંગણવાડી ખર્ચ, મંગળ દિવસ ઉજવણી, મોબાઈલ કામગીરી, ઇન્સેન્ટિવ બિલો સહિતના લાખો રૂપિયાના બિલો લાંબા સમયથી ચૂકવાયા નથી. તે દિવાળી પહેલાં ચૂકવવા તથા 2022થી આપેલા વચન મુજબ નવો મોબાઈલ આપવા સહિત માગણીઓ માટે મંત્રી સાથે બેઠક યોજવા અને તેનો ઉકેલ લાવવા માગણી કરાયા છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ ન આપવા અમે રેલી કાઢી રહ્યા છે. મિત્રો, ત્યારબાદ આંગણવાડી કર્મચારીના સંગઠન મહામંત્રી કૈલાસબેન રોહિતે જણાવ્યું હતું કે અમારી માગણીઓ છે કે આ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે તે પ્રમાણે આંગણવાડી બહેનોને 24,800 અને હેલ્પરોને 20,300 લઘુત્તમ વેતન આપવું જોઈએ. આ લઘુત્તમ વેતન સરકાર અમલ કરે અને દિવાળી પહેલાં તહેવારોના ઉજવવા માટે આ વધારો છે. આ વધારો ટૂંક સમયમાં બહેનો માટે 5,000 રૂપિયાનું બોનસ જાહેર કરે અને બાકીની રકમ એમને ચૂકવવામાં આવે. નાસ્તાના દરે વધારો કરવામાં આવે. ઘણા વખતે અમારું શોષણ થઈ રહ્યું છે, પરંતુ સરકાર જાગતી નથી અને અમારા પ્રશ્નો સાંભળતી નથી. કલેક્ટરે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. મિત્રો, આમ મિત્રો ગુજરાતના હરેક જગ્યાએ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોએ પોતાનો રોષ પ્રદર્શન કર્યા છે. તેમણે કહ્યું છે કે પગાર સાથે 5,000 સુધી બોનસ આપવામાં આવે અને આગામી 20 ઓક્ટોબર જે દિવાળીનો તહેવાર છે, દિવાળી તહેવાર પહેલાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પગારમાં વધારો સાથે 5,000 રૂપિયાનું બોનસ આપવામાં આવે. તો મિત્રો, હવે હરેક જગ્યાએ રેલી કાઢવામાં આવી રહી છે. હાલમાં ગુજરાત સરકારે હરેક વિભાગમાં પોતાના સારા સમાચાર આપ્યા છે. જેમ કે કર્મચારી મિત્રો માટે ડીએ વધારો કર્યો છે, એવી રીતે આપણે આશા રાખીએ છીએ કે 1-2 દિવસમાં આંગણવાડી બહેનોને પણ પગાર વધારો કરવામાં આવે. મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.